પણ ભાઈ બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી મુક્તિ થાય ને એવું ન ગરજતી. આ 18 પુરાણમાં એક જ આ ભાગવત પુરાણ એવી ગર્જના કરીને કહે છે કે હે જીવ, તું એકવાર મારા શરણે આવી જા. મરેલાને તો મુક્તિ આપું છું, પણ જીવતાને મુક્તિ આપું છું. તું એકવાર મારો આશ્રય લે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. આપણે ઓલા ગીરમાં જ્યારે હાવજ જ્યારે એટલે પંખેડાઓ હોય ને એ ધ્રુજવા મળે, એ કાપવા મળે. એમ આ એક પુરાણ એવી ગર્જના કરીને કહે છે કે હે જીવાત્મા, તું એકવાર તો મારું શરણું લે, એકવાર તો મારા સુધી આવી જા. મુક્તિ દેવાનું કાર્ય મારું છે, પણ આપણાથી છૂટતું નથી, આપણાથી થતું નથી. અને એ પછી ગૌકર્ણ મહારાજ એ ભાગવતનું આયોજન કરે છે. 7 દિવસ સુધીની ભાગવત કરે છે. એક વાંસનું ઝાડ લીધું, એક ડાળી લીધી, 7 ગાંઠવાળી એની અંદર પ્રેતનું આવાહન કર્યું છે. ગ્રામજનોને ખબર પડી કે ગૌકર્ણ મહારાજ કથા કરે છે. આજુબાજુના ગામના લોકોને પણ ખબર પડી. બધા લોકો ત્યાં આવ્યા છે કથા સાંભળવા માટે. નિત્ય કથાનું શ્રવણ થાય છે, નિત્ય કથાનું રસપાન થાય છે. 7 દિવસ પૂરા થયા છે. જેમ એક દિવસ પૂરો થાય, એક એ વાંસની એ જે એક ગાંઠ છે એક ફાટે છે. બીજો દિવસ બીજી તૂટે છે. એક આ ગાંઠો છે ને એ બધી આપણી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મારું તારું, લઈ લેવું. આ એક ઉદાહરણ રૂપે તમને આપ્યું છે, પણ એ બધું અહીંયા અંદર જ છે. સ્વર્ગ તે તમારી પાસે છે ને નરક પણ તમારી પાસે છે. આ આખી કથા છે ને એ આપણા શરીરની કથા છે, આ આત્માની કથા છે કે તું કોણ છો, ક્યાંથી આવ્યો છો અને તારે શું કરવાનું છે. ઈશ્વરે તને શેના માટે મોકલ્યો છે. હિંમતભાઈ, જ્યારે માના ગર્ભની અંદર બાળક હોય ને, આપણને બધાને ખબર છે કે એ ઊંધું લટકતું હોય, ઉપર એના પગ હોય, હે માથું નીચે હોય. ધીરે ધીરે વૃદ્ધિ થવા લાગે. એ 5-6 મહિના થાય એટલે એની અંદર એનું હાર્ટ, એનું હૃદય ચાલુ થાય. અને એ સમય જ્યારે પૂર્ણ થવાનો હોય ને, એટલે બાળક અંદરથી ભગવાનને વિનંતી કરતો હોય કે હે પ્રભુ, તું એકવાર અહીંયાથી મને મુક્તિ આપ. કારણ કે એ જીવને પણ એટલી બધી વેદના થાય છે. મળમૂત્રની અંદર એને રહેવાનું છે, એને બંધનમાં રહેવાનું છે. એ ઈશ્વરને પ્રાર્થના કરતો હોય કે એકવાર અહીંયાથી મુક્તિ આપ, હું શ્વાસો શ્વાસ તારું નામ લઈશ. સમય પૂરો થાય અને એ બાળકનો જન્મ થાય, એનું નાળ છેદન કરવામાં આવે એટલે પેલા શરૂઆત કરે ઉવા કે તું જ્ઞાન, હું અહીંયા. પેલી શરૂઆત ત્યાંથી કરે કે બંધનમાંથી છૂટ્યો ને હવે. પણ જો તમે એ ઈશ્વરના બંધનમાં રહ્યો ને સાહેબ, તો ઈશ્વર તમારી હારે છે અને છે જ. પણ આપણને ભરોસો નથી સાહેબ. ભરોસો ન હોય ને તો 52 વાર જુનાગઢમાં એને ન આવવું પડે. એના એ કનૈયા ઉપર ભરોસો હતો, એટલે એ કનૈયા ઉપર ભરોસો હતો એટલા માટે એ કનૈયાને 52 વાર આવવું પડ્યું. એને શ્રાદ્ધ કરવું પડ્યું, મામેરા ભરવા પડ્યા. અરે સાહેબ, જૂઠી પત્રાવળીઓ ઉપાડી છે આ દ્વારકાધીશે. આ બાજુ 7 દિવસ થયા છે, જેવો કથાનો વિરામ થયો અને આ બાજુ સાક્ષાત ભગવાનના પાર્ષદો વિમાન લઈ અને એ ધુંધુકારીને લેવા માટે આવ્યા છે. અને એ સમયે ગૌકર્ણ મહારાજે, એ ભગવાનના પાર્ષદો હતા ને, એને વિનંતી કરે છે કે કથા મેં કીધી છે, આ ગ્રામજનો બધાએ કથા સાંભળી છે, આના એક માટે કેમ રથ?
અને ત્યારે કીધું છે કે એણે કથા સાંભળી છે, તમે કીધી છે, પણ આ એક વ્યક્તિ એવો હતો કે એક આસન ઉપર બેસી અને એણે 7 દિવસ કથા સાંભળી છે. અને ત્યારે ભગવાને પ્રાર્થના કરી ગૌકર્ણ મહારાજે કે આવી જ રીતે અમે ફરી એકવાર કથા કરશું. અને શ્રાવણ માસની અંદર ફરીવાર બીજી વાર એક કથાનું આયોજન કર્યું અને એ સમયે એક આસન ઉપર બેસી અને 7 દિવસ સુધી કથાઓ સાંભળી છે. અને આવેલા તમામ વ્યક્તિઓને એક કવિ તો એમ કહે કે માણસોને તો મુક્તિ મળી છે, કાંતિભાઈ, પણ જેણે જેણે અવાજ સાંભળ્યો છે એ તમામ જીવાત્માની મુક્તિ થઈ છે. તમામ જીવાત્માઓની માટે ભગવાને એને વિમાનો મોકલ્યા છે, એના પાર્ષદો લેવા માટે મોકલ્યા છે. પછી પક્ષી હોય તોય ભલે, પશુ હોય તોય ભલે. એવી આ ભાગવતની કથા છે. એક આસન ઉપર બેસીને, પણ અહીંયા પાછું તમે એમ નહીં કહેતા કાલ હું બેઠી હતી એટલે આવીને હાલી બેન ઊભી થા, અહીંયા હા કથા અડધી ચાલુ થઈ હોય ત્યારે. એક આસન એટલે કે આવી અને શાંતિથી બેસવું, ભગવાનનું સ્મરણ કરવું. ભરતભાઈ કાલ તો પાછા એમ કે દાદાએ કીધું હતું એક આસન ઉપર બેસવાનું, હાલો ઉભા થાવ, વયા જાવ તમારી જગ્યાએ. એટલે જ્યાં જગ્યા મળે ને મારા બાપ ત્યાં આવી અને બેસી જજો. અને એના પછી અહીંયા કીધું છે કે કથા કેવી રીતે સાંભળવી. શ્રોતાઓ અને વક્તાઓના ગુણો બતાવ્યા છે. વક્તા તો કે કેવા હોવા જોઈએ, હે, વક્તાના ગુણો બતાવ્યા છે, એની સાથે સાથે શ્રોતાઓના ગુણો બતાવ્યા છે. સરસ મજાના એ શ્લોકની અંદર કીધું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતા દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિષ્પૃશઃ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો કે વૈષ્ણવો વિપ્રો. પેલા તો એ વૈષ્ણવ હોવો જોઈએ, ભગવાન કનૈયાની ભક્તિની અંદર દ્રઢ ભરોસો કરવા વાળો હોવો જોઈએ. બીજો તો કે વિરક્ત વૈષ્ણવો, એક કથા કરવામાં એનામાં લાલસા ન હોવી જોઈએ, કથાનું પેકેજ ન હોવું જોઈએ. શું કામ તો કે આ ભાગવતની કથા વેચવા માટે નથી પણ વહેંચવા માટે છે. એ વિરક્ત હોવો જોઈએ. બીજો તો કે વૈષ્ણવ હોવો જોઈએ. અને ત્રીજો ગુણ તો કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્ર ભણેલો હોવો જોઈએ. વેદનું અને શાસ્ત્રનું એને જ્ઞાન હોવું જોઈએ. શબ્દ બોલવા ન જોઈએ વ્યાસપીઠ ઉપરથી, પણ તમે વેદ ભણ્યા ન હોય, તમે પાઠશાળામાં ન ગયા હોય અને કદાચ કથાઓ કરતા હો તો અહીંયા ભાગવત એને ના પાડે છે. એ વેદનો જ્ઞાતા હોવો જોઈએ. ભાગવત છે એ વેદનો સાર છે. બ્રહ્માજીના 4 મુખમાંથી 4 વેદોનો પ્રગટ કર્યા છે અને વેદની ભાષા ભગવાનને ખબર હતી કે લોકોને નહીં સમજાય, એટલે વ્યાસજીએ એ આંખ બંધ કરી અને વેદનો સાર અને સમાધિ ભાષામાં આ ભાગવતને લખ્યું છે. આ વેદનો સાર છે. એટલે વેદાધિકાર, વેદ ભણેલો હોવો જોઈએ. અને સાથે સાથે તો કે દ્રષ્ટાંત કુશલો ધીરો. કદાચ શ્રોતાજનોને ન સમજાય તો એકલા સંસ્કૃતને સાઈડમાં મૂકીને એવા દ્રષ્ટાંત આપવું, એવી સરળ ભાષાની અંદર એને સમજાવવું કે અહીંયાથી જે કહેવામાં આવે ને એક કથા એના સુધી પહોંચે, એને સંભળાય, એને એક કથા સમજવામાં આવે.
અહીંયા છૂટ આપી છે. એવું નથી કીધું કે તમે માત્ર શ્લોક બોલો ને સંસ્કૃતનું ભાષાંતર કરો, નહીં. દ્રષ્ટાંત કુશલો ધીરો. શું કામ? તો કે આ વક્તા, આ જે શ્રોતાઓ બેઠા છે, જે કથામાં બેઠા છે, એ લોકોને કેવી રીતે સમજાય છે, એને કઈ ભાષામાં સમજાય છે. આપણે કહીએ કે બધી બાજુથી કાન પકડીએ પણ બધું હરખું થાય, એમ અમારે કાન બધી બાજુથી પકડાવો છે પણ તમને કઈ બાજુથી સરળ પડે, એવી રીતે આ કાન પકડીને આપણે કથા કરવી છે. હે કેવો હોવો જોઈએ? તો કે વૈષ્ણવ હોવો જોઈએ. અને વૈષ્ણવ કોને કહેવાય? સરસ મજાનો નરસૈયાનો વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આડે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખી, વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની તેરી રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વિરક્તો વૈષ્ણવ વિપ્રો. જે શ્રોતાજનોને જે ભાષામાં સંભળાય, જે ભાષામાં સમજાય એવી રીતે કથા કરવી. અને બીજા તો કે શ્રોતાઓના પણ ઘણા બધા નિયમો છે, એકલા વક્તાઓ માટે નથી. ગઈકાલે કીધું કે શ્રોતાઓએ તો કે સૌથી કથાના શરૂઆત પહેલા આવી જવું, પોતાનું નિજ સ્થાન લઈ સ્થાન ઉપર બિરાજમાન થવું. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, દંભ, મોહ અને દ્વેષ, આ બધી વસ્તુને છોડી દેવી. ક્રોધ નો આવવો જોઈએ આપણી જગ્યાએ. કોઈ બેસે તો પગ લાંબા કરીને બેસાય નહીં, પગ ઉપર પગ ચડાવીને બેસાય નહીં. દુખતા હોય તો દાદાને કહેવાય, એકાદો રાસ્તો તમને રમાડી દેશે, કઈ ચિંતા નહીં કરતા. હે પણ કેવો તો કે ટાઈમ પર આવી જવાનું. અને કથાના જે નિયમો હોય એને પાલન કરવાનું. સેલ્ફી અને ફોટા મને ખબર છે બહુ જરૂરી છે આજના યુગમાં, હે ને. પણ અહીંથી તમને 10-10 વાર કહેવામાં આવે કે બાપા હવે બંધ કરો, બહુ ટાઈમ છે, 1 વાગ્યા પછી આપણે ફોટાઓ જ પાડવાના છે. એટલે એ પણ જરૂરી છે, પણ કથાને ડિસ્ટર્બ ન થાય એનું આપણે થોડું ધ્યાન રાખશું. અને એ સમજાવી અને અહીંયા મહાત્માને પૂર્ણ કરી અને પ્રથમ સ્કંધની અંદર પ્રવેશ કરીએ છીએ. બોલીએ દ્વારિકા આ જય તમારે બધાય બોલવી હો. હા, નાસ્તો કર્યા કે બધાય? ચા પાણી પીધા? આમ થાક ઉતરી ગયો ને બધાને હવે કાલનો? આ બધાને ફોને આવતા છે ઘરેથી, અમારે માડી શું કરે,
એ અહીંયા આવ્યા ને એની જે કથા સાંભળતા હોય એ બધાને કહું છું કે પોપટ તરશોય નથી ને પોપટ અહીંયા જલસા કરે છે એટલે ત્યાં કોઈ ઉપાધિ કરતા નહીં. પ્રથમ સ્કંધની અંદર પ્રવેશ કરીએ અને ભાગવતની શરૂઆત કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શ્ચાર્થેષ્વભિજ્ઞસ્વરાય તેને બ્રહ્મહૃદાયાદિકવયે મુહ્યन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकौ सत्यं परं धीमहि सत्यं परं धीमहि. પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકમાં તો કે સત્યમ પરમ ધીમહિ. આ પ્રભુની કથા, આ બધું જ એ પ્રભુની અંદર છે. જન્માન્ધ્યસ્ય યતોન્વયાધિતારવો, આ જેમાંથી બધું પ્રગટ થયું છે, જેને આ બધું ચલાવે છે અને જેમાં બધું લય થઈ જવાનો છે, એની કથા બતાવી છે. પ્રભુને સર્જન કરવામાં આનંદ નથી, ભગવાનને પાલન કરવામાં અહંતા નથી, અને ભગવાન જ્યારે વિનાશ કરે તો એમાં શોક પણ નથી. પ્રભુએ જે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે એમાં એને આનંદ થતો નથી. પ્રભુ આને ચલાવે છે તો એમાં પ્રભુને મોહ પણ નથી, અને પ્રભુ જેનું વિસર્જન કરે છે, જેનો નાશ કરે છે, એમાં પ્રભુને શોક પણ નથી. તો કે શું કામ? તો કે સત્યમ પરમ ધીમહિ. પ્રભુને ખબર છે કે આજે જન્મો છે એનું કાલે મૃત્યુ નિશ્ચિત છે, અને વર્ષોથી આ ચાલેલી આ કથા ગંગા ક્યારેય રૂકી નથી. શાસ્ત્ર તો એમ કહે છે કે એક વખતના સમયે ભગવાન મહાદેવ આ ભગવાનની કથા કરે છે. ભગવાને રામજીની કથા, રામચરિત્ર માનસની કથા ભવાનીને સંભળાવી છે. ભગવાને ભાગવતને સંભળાવ્યા છે, અને ભગવાને આ ગીતાના જ્ઞાન કરાવ્યું છે. આ બાજુ 88,000 ઋષિમુનિઓ ભેગા થઈને પ્રશ્નો કરે છે. ભગવાન મહાદેવ જે કથાના વક્તા છે, એમ આ બાજુ સુત પુરાણીને પ્રશ્ન કરે છે. સુતજી પણ શિવા અવતાર છે, શિવનો અવતાર છે, અને શિવના અવતાર, શિવના અંશમાં એ કથા સંભળાવે છે. સોનકોએ પ્રશ્ન કર્યા કે પ્રભુ, અમને તો એ કહો કે આ કથા શું છે? પ્રભા, આ કથાનો મહિમા શું છે? કથાનું વર્ણન કેવી રીતે કરવું? અને એ કીધા પછી ભગવાન એને એમ કહે છે કે જ્યારે ભગવાન
દ્વારકાધીશ સ્વધાગમન કર્યું એના 30 વર્ષો પછી જ્યારે પ્રભુએ આ પૃથ્વીને છોડી અને ગયા એના 30 વર્ષ પછી કલિયુગની શરૂઆત થઈ. જ્યારે આપણને બધાને ખબર છે કે જ્યારે પ્રભુ સ્વધાગમન કર્યું એટલે કળિયુગની શરૂઆત થઈ. કળિયુગના શરૂઆતમાં એના 30 વર્ષ બાદ ભાદરવા સુદ નોમના દિવસે પરીક્ષિત મહારાજે જે કથાનું આયોજન કર્યું અને પરીક્ષિત મહારાજને સુખદેવજીએ કથા સંભળાવી. એના લગભગ 200 વર્ષ પછી ગૌકર્ણ મહારાજે એ ધુંધુકારીને કથા સંભળાવી અને એના 30 વર્ષ પછી સનકાદિક ઋષિમુનિઓએ આ નારદજીને કથા સંભળાવી અને એ 5,500 વર્ષ જૂની કથા પાછા આપણે તમે નું અહીંયા હરિદ્વારમાં ભેગા થયા છીએ અને એ કથાનું શ્રવણ કરીએ છીએ. આજે આ બાજુ એક વખત માં ભવાની અને ભગવાન મહાદેવ એ ગિરિજા પર્વત ઉપર બેઠા છે અને શિવજી બા ભગવતીને કથા સંભળાવે છે. સતી કથા શ્રવણ કરે છે, કથા સાંભળે છે, હોકારો આપે છે. રામજીના વર્ણનની કથાઓ સંભળાવી, ભગવાન કૃષ્ણના જન્મની વર્ણનની કથા સંભળાવી અને જ્યારે ગીતાજીનું ગાન આવ્યું ને ત્યારે આ ભગવતી આ ભવાની ભગવાન મહાદેવને કહે છે કે ગીતાનું અમને સંભળાવી તો ગીતાનો ગાનારો કેવો હશે, તમે એની કથા સંભળાવો. આ પ્રભુએ આ કુંભારના માટલા જેવું છે. પ્રભુએ એક કુંભાર છે, શું કામ તો કે સર્જન કરે છે, માટલા બનાવે. પણ એ તમે જુઓ અહીંયા ભાગવતમાં એમ કે પૃથ્વી તણો પિંડો કર્યો રજ ક્યાંથી લાવ્યો હશે. ઈશ્વરને કહે છે કે પૃથ્વી તણો પિંડો કર્યો રજ ક્યાંથી લાવ્યો હશે. આ જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. આપણને ખબર છે એ માટલું ઘડતો હોય ને એટલે આમ ગોળ ગોળ ચકડું ફરતું થતું હોય એને જેવો શેપ આપે એવું બને. આ જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. અરે બિંબા કહે એને કેટલા કર્યા છે આ રંગરેજ કે બિંબાનો પણ એને અભિમાન નથી. અને આ કાળી કાળી વાદળીનો એક કાળો ગોવાળ કેવો હશે. પ્રભુએ સર્જન વિસર્જનમાં ભગવાનને બિલકુલ શોક નથી અને એ કથા સંભળાવી અને એના પછી આ 88,000 ઋષિમુનિઓએ સૌથી પહેલા પ્રશ્ન કર્યા કે સુતપરાણી તમે અમને એવી કથા કહો, તમે એમ કહો છો કે ભાગવતની કથામાં ભગવાન કનૈયાનું વર્ણન છે. તો સૌથી પહેલો એને 6 પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન તો કે શાસ્ત્રનો સાર શું છે. સૌથી પહેલો પ્રશ્ન શું તો કે શાસ્ત્રના સાર શું છે અને શ્રેય એટલે શું. આ બીજો પ્રશ્ન કર્યો. શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય, ત્રીજો પ્રશ્ન છે. ચોથા પ્રશ્નની અંદર ભગવાનના આ રાજનું પ્રયોજન એટલે શું. પાંચમો પ્રશ્ન કયા કયા અવતારો લઈ અને પ્રભુએ કઈ કઈ લીલા કરી. છઠ્ઠા પ્રશ્ન તો કે ભગવાને 10મા અવતારમાં આ ધર્મ કોના શરણે ગયો અને ભગવાન કૃષ્ણ સ્વધામાં ગયા. એના પછી આ ધર્મ છે એ કોના શરણે જશે, કોના શરણે ગયો એની અમને કથા કહો. અને આ 6 પ્રશ્નથી આ ભાગવતની રચના થઈ. અને એ 6 પ્રશ્ન કર્યા અને એના પછી કથાની શરૂઆત કરી છે. શું કહે છે તો કે નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. ભગવાન નર નારાયણને હાથ જોડી પ્રાર્થના કરી
અને ઋષિ મુનિઓના જે પ્રશ્ન હતા ને એની એક કથા કરવાનું ચાલુ કર્યું છે. અને એ કથામાં સૌથી પહેલા કહે છે કે ભગવાનના જે 24 અવતારો થયા છે એ કેવા કેવા અવતારો થયા છે એની કથા હું તમને કહું છું, એ તમે સાવધાન થઈને સાંભળો. અહીંયા મુખ્ય 24 અવતારની કથા કીધી છે. ગઈકાલે પણ મેં કીધું, આજે પણ કહું છું, ભગવાને હજારો અવતાર લીધા છે. મીરાબાઈ કોણ હતી? શબરી કોણ હતી? તુકારામ કોણ હતા? નરસૈયો સાહેબ, આ બધાય પોતાની પત્નીને સાહેબ દાનમાં દઈ દેવી કોની તાકાત છે? વીરપુરમાં એ કોણ, ત્યાં કોણ આવ્યું હતું? આ બધા જ પ્રભુના અવતારો છે. તો સૌથી પહેલો ભગવાનનો અવતાર તો કે સનત કુમારો થઈ અને બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારે ભગવાને વરાહ અવતાર ધારણ કરી અને આ પૃથ્વી જ્યારે રસાતળમાં હતી એ રાક્ષસોને મારી અને પૃથ્વીને બહાર લાવ્યા. ત્રીજા અવતારે દેવર્ષિ નારદ બની અને વિષ્ણુ સંબંધી આ તંત્ર ઉપદેશ કરી અને બધાને માર્ગદર્શન આપ્યું. ચોથા અવતારે ભગવાન નરનારાયણ બની અને તપસ્યા કરી. પાંચમા અવતારમાં ભગવાન કપિલ ભગવાન થઈ અને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપ્યો. છઠ્ઠા અવતારે અત્રિ અને અનસુયાને ત્યાં દત્ત ભગવાન રૂપે પ્રગટ થયા. સાતમા અવતારે રુચિ અને આકૃતિથી યજ્ઞનારાયણ રૂપે ભગવાન પ્રગટ થયા. આઠમા અવતારે નાભી રાજાને ત્યાં મેરુ દેવીથી ઋષભદેવ પ્રગટ થયા. નવમા અવતારે પૃથુ બની અને રાજાને ધર્મશાસ્ત્રનું રૂપ બતાવ્યું અને ગાયના સ્વરૂપે આ પૃથ્વીનું દોહન કરતા હતા એ બતાવ્યું. 11મા અવતારે ભગવાન કુર્મ બની અને એ સમુદ્ર મંથનની કથા આવવાની છે. જ્યારે મેરુ પર્વત લઈ અને રવૈયો કર્યો ત્યારે એ મેરુને પોતાના પીઠ ઉપર ધારણ કરી અને સમુદ્ર મંથન કરાવ્યું. 12મા અવતારે ધન્વંતરી બની અને સંજીવની અમૃત લઈને ભગવાન બારે આવ્યા. 13મા અવતારે મોહિની બની દૈત્યોને છેતરી અને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. 14મા અવતારે નૃસિંહ બની સ્તંભ ભાટ્યો અને ભગવાન પ્રગટ થયા અને પ્રહલાદનું રક્ષણ કર્યું. આ જુઓ, સ્તંભ ભાટી અને ભગવાનનું એના બાળકનું રક્ષણ કરે. પણ શું કામ? તો કે બાળકને એનામાં પૂર્ણ ભરોસો હતો. અને તમને મારે એવું છે 2 મહિના કનૈયાને ભજીને આપણું કામ ન થાય તો હવે એને મૂકી જો, માળીએ ચડાવો, રામને કાઢો બહાર. હા, 2 મહિના રામની પૂજા કરે. ઓલું બસરો આમ જ્યાં મળવાનું હજી રામને એમ થાય કે હવે આ બરોબર લાયક છે, ચા આને પાછું રેવાય નહીં. એ કે એને ચડાવી દો માળીએ, ત્રીજાને લાવો. સાહેબ, આપણને આપણા ઉપર ભરોસો નથી તો ભગવાન ઉપર તો કેમ આવે? માળું હાળું કેમ થાય? શું કામ કેમ થાય? તો એકવાર કરી તો જો. 15મા અવતારે વામન બની અને બલિરાજાને ત્યાં યાચકના રૂપમાં આવ્યા. 3 ડગલામાં બધું લઈ લીધું અને ઇન્દ્રને બલિને પોતાનો કર્યો. 16મા અવતારે પરશુરામ બની 21 વાર પૃથ્વીનો નક્ષત્રી કરી. 17મા અવતારે ભગવાન વ્યાસ થયા. પરાશરને ત્યાં સત્યવતીથી પ્રગટ થઈ અને વેદોનો વિસ્તાર કર્યો અને એ વેદોમાંથી આ ભાગવતને રચ્યા. અને એ કથા આજે આપણે અહીંયા હરિદ્વારમાં કરવા માટે બેઠા છીએ. 18મા અવતારે રામચંદ્ર થઈ સમુદ્ર પર સેતુ બાંધ્યો અને રાવણનો સંહાર કર્યો. 19મા અવતારમાં અને 20મા અવતારે ભગવાન દ્વાપરમાં બલરામ અને કૃષ્ણ થયા. 21મો અવતાર તે બુદ્ધ. 22મો અવતાર એ કલ્કી અને બીજા 2 સૂક્ષ્મ અને સ્થૂળ, એમ કરીને ભગવાનના 24 અવતાર. હજી કલ્કી અવતાર બાકી છે. આ ભગવાનના 24 અવતારોની કથા કીધી. મને લાગે છે કે દાદા બધા થાકી ગયા હોય એવા. 5 મિનિટ એક રાસ લઈને પછી આપણે કથાની અંદર પ્રવેશ કરીએ. ચાલો તો થઈ જાવ ઉભા. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવે કંકોતરી. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે 1000 કયા નામે લખવે કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ રાધે